આપણી દુનિયા અવાજોથી ભરેલી છે, ખરું ને? પક્ષીઓનો કલરવ, ગાડીઓનો અવાજ, આપણું મનપસંદ ગીત. પણ શું આપણે ક્યારે અટકીને વિચાર્યું છે કે આ અવાજ, આ સાઉન્ડ ખરેખર છે શું અને આપણા કાન સુધી પહોંચે છે કેવી રીતે? તો ચાલો, આજે આપણે સમજીએ કે આ રોજિંદા જાદુ પાછળનું વિજ્ઞાન શું છે. હવે જુઓ આ સ્ક્રીન પર. અહીં અલગ અલગ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. હાર્મોનિયમ, સિતાર, તબલા, વાંસળી. બધાના આકાર અલગ છે, બધાનો અવાજ પણ અલગ છે. પણ જ્યારે બધામાંથી ધ્વનિ નીકળે છે ત્યારે બધામાં એક વાત બિલકુલ કોમન હોય છે. શું ધારી શકાય છે કે એ શું છે? તો આ બધા સાધનોમાં અને આપણે જે કંઈ પણ સાંભળીએ છીએ એ બધા અવાજોમાં કોમન શું છે? જવાબ એકદમ સિમ્પલ છે. કદાચ આશ્ચર્ય પણ થશે, પણ એ બહુ જ પાવરફુલ છે. બસ આ એક જ શબ્દ, કંપન, વાઇબ્રેશન. દરેક અવાજ, પછી એ મચ્છરનો ગણગણાટ હોય કે પછી જોરદાર વાદળની ગર્જના, એની શરૂઆત કંપનથી જ થાય છે. આ એક શબ્દ ધ્વનિના આખા વિજ્ઞાનનો પાયો છે. તો ચાલો, આ કંપનના રહસ્યને થોડું વધુ ઊંડાણથી સમજીએ. કેવી રીતે આ નાનકડી આગળ પાછળની ગતિ એક સુંદર સંગીત કે પછી મોટા અવાજમાં ફેરવાઈ જાય છે. ચાલો જોઈએ. અને આમ વિચારો, જાણે પાણીમાં પથ્થર ફેંક્યો હોય. જ્યારે કોઈ વસ્તુ પર, માની લો કે થાળી પર કંઈક વાગે છે, ત્યારે એ વાઇબ્રેટ થવા લાગે છે. આ વાઇબ્રેશન એની આસપાસની હવાને ધક્કો મારે છે અને એમાંથી તરંગો બને છે, બિલકુલ પાણીમાં બનતા તરંગો જેવા જ. અને આ જ તરંગો છે જે ધ્વનિ બનીને આપણા કાન સુધી પહોંચે છે. તો કંપન એટલે શું? એકદમ સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ વસ્તુની આગળ પાછળ કે ઉપર નીચે થતી ઝડપી ગતિ. બસ આટલું જ. આ જ નાનકડી ગતિ ધ્વનિનો મૂળભૂત સ્ત્રોત છે. અને આપણા શરીરમાં પણ આવું જ થાય છે, ખબર છે? જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે આપણા ફેફસામાંથી જે હવા બહાર આવે છે એ ગળામાં રહેલી સ્વરપેટી, જેને વોકલ કોર્ડ્સ કહેવાય, એને કંપાવે છે. અને બસ આ જ કંપનમાંથી આપણો અવાજ બને છે. છે ને કમાલની વાત? સારું, તો હવે એ તો સમજાઈ ગયું કે કંપનથી ધ્વનિ બને છે. પણ એ આપણા કાન સુધી પહોંચે છે કેવી રીતે? એની મુસાફરી કેવી હોય છે? ચાલો, એ રહસ્ય પણ જાણીએ. જો ધ્વનિના કંપનોને આગળ વધવા માટે કોઈક સહારાની જરૂર પડે છે. વિજ્ઞાનમાં એને કહેવાય છે માધ્યમ. હવે આ માધ્યમ હવા જેવું વાયુ પણ હોઈ શકે, પાણી જેવું પ્રવાહી પણ, કે પછી દિવાલ જેવું ઘન પણ હોઈ શકે. પણ અહીં એક મજેદાર સવાલ આવે છે. શું થાય જો કોઈ માધ્યમ હોય જ નહીં તો? મતલબ કે એવી જગ્યા જ્યાં ન તો હવા હોય, ન પાણી, ન કંઈ બીજું. તો શું ત્યાં અવાજ હશે? જવાબ છે બિલકુલ નહીં. આવી જગ્યાને કહેવાય છે શૂન્યાવકાશ, એટલે કે વેક્યુમ. એટલે જ આપણે જે સ્પેસની ફિલ્મોમાં મોટા મોટા ધડાકાના અવાજ સાંભળીએ છીએ ને, એ ખરેખર તો સાચું નથી. અંતરિક્ષમાં જ્યાં હવા જ નથી, ત્યાં એકદમ શાંતિ હોય છે. કારણ કે ધ્વનિના કંપનોને આગળ વધવા માટે કોઈ માધ્યમ જ નથી. યાદ છે, બાળપણમાં આપણે પેલો દોરીવાળો ટેલિફોન બનાવતા હતા. એક છેડેથી બોલીએ એટલે દોરીમાંથી કંપન પસાર થઈને બીજા છેડે સંભળાય. આ એ જ વાત સાબિત કરે છે કે ધ્વનિ માત્ર હવામાં જ નહીં, પણ દોરી જેવા ઘન પદાર્થોમાંથી પણ આરામથી પસાર થઈ શકે છે. ઓકે, તો ધ્વનિ બની ગયો. એણે માધ્યમમાં મુસાફરી પણ કરી લીધી અને આપણા કાન સુધી પહોંચી પણ ગયો. પણ હવે શું? આપણું મગજ આ કંપનોને કેવી રીતે સમજે છે? આ વાઇબ્રેશન કેવી રીતે અર્થપૂર્ણ અવાજ બને છે? આખી પ્રોસેસ જબરદસ્ત છે. જુઓ, જેવી ધ્વનિની લહેરો આપણા કાનમાં પ્રવેશે છે, એ તરત જ કાનના પડદાને, એટલે કે કર્ણપટલને ધ્રુજાવે છે. પછી આ ધ્રુજારી કાનના અંદરના ભાગમાં જાય છે, જ્યાં જાણે કોઈ જાદુ થતો હોય એમ એ ઇલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવાઈ જાય છે. અને આ સિગ્નલ જ્યારે મગજ સુધી પહોંચે છે, ત્યારે જ આપણે કહીએ છીએ કે આપણે કંઈક સાંભળ્યું. પણ આપણે બધા જાણીએ છીએ કે દરેક અવાજ સરખો નથી હોતો, રાઈટ? એકદમ ધીમો ગણગણાટ અને રોક કોન્સર્ટનો જોરદાર અવાજ, બંનેમાં જમીન આસમાનનો ફરક છે. સીટી જેવો તીણો અવાજ અને ડ્રમનો ઘેરો અવાજ, આ બધામાં શું તફાવત છે? આ સમજવા માટે આપણે ધ્વનિના બે મુખ્ય ગુણધર્મો જોવા પડશે.
તો વાત એકદમ સિમ્પલ છે. પહેલું છે પ્રબળતા, એટલે કે અવાજ કેટલો મોટો કે ધીમો છે એ નક્કી થાય છે કંપનના કદ પરથી, જેને કંપ વિસ્તાર કહેવાય છે. અને બીજું છે પિચ, એટલે કે અવાજ કેટલો તીણો કે ઘેરો છે એ નક્કી થાય છે કંપનની સ્પીડ પરથી, જેને આવૃત્તિ કહેવાય છે. બસ આટલું જ. આ ચિત્રમાં બરાબર એ જ દેખાય છે. જુઓ, ડાબી બાજુનો તરંગ નાનો છે એટલે કંપ વિસ્તાર ઓછો અને અવાજ ધીમો, જ્યારે જમણી બાજુનો તરંગ કેટલો મોટો છે, મતલબ કે કંપ વિસ્તાર વધુ અને અવાજ પણ મોટો. ચાલો આને રોજિંદા જીવનના ઉદાહરણોથી સમજીએ. આપણો સામાન્ય શ્વાસ એ લગભગ 10 ડેસિબલનો હોય છે. આપણે જે રીતે વાત કરીએ છીએ એ લગભગ 60 ડેસિબલ. પણ જેવો અવાજ 80 ડેસિબલથી ઉપર જાય, જેમ કે ટ્રાફિક કે ફેક્ટરીનો ઘોંઘાટ, ત્યારે એ માત્ર મોટો જ નહીં પણ આપણા કાન માટે નુકસાનકારક પણ બની શકે છે. અને એક મજેદાર વાત કહું, આપણે બધા જ અવાજો નથી સાંભળી શકતા. આપણી એક રેન્જ છે. આપણે લગભગ 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી જ સાંભળી શકીએ છીએ. આનાથી ઓછી ફ્રીક્વન્સીના અવાજને ઇન્ફ્રાસોનિક કહેવાય, જે હાથીઓ સાંભળી શકે છે. અને આનાથી વધારે ફ્રીક્વન્સી એને કહેવાય અલ્ટ્રાસોનિક, જે કૂતરા અને ડોલ્ફિન જેવા પ્રાણીઓ સાંભળી શકે છે. એમની પાસે તો જાણે સુપર પાવર છે. સારું, તો હવે આપણે વિજ્ઞાન તો સમજી ગયા. હવે એને આપણી આસપાસની દુનિયા સાથે જોડીએ. ક્યારેય વિચાર્યું છે કે અમુક અવાજો આપણને કેમ ગમે છે અને અમુક અવાજોથી કેમ માથું દુખવા લાગે છે? એની પાછળનું કારણ શું છે? જે અવાજ આપણને સારો લાગે, સાંભળવામાં મજા આવે, એને આપણે કહીએ છીએ સંગીત. એના કંપનો નિયમિત અને એક પેટર્નમાં હોય છે. અને જે અવાજ આપણને પરેશાન કરે, જે કર્કશ લાગે, એ છે ઘોંઘાટ. એના કંપનો અનિયમિત હોય છે. જો કે એ પણ સાચું છે કે એક વ્યક્તિ માટે જે સંગીત છે એ બીજા માટે ઘોંઘાટ હોઈ શકે છે. અને જ્યારે આ અનિચ્છનીય ઘોંઘાટ, આ નોઇઝ આપણા વાતાવરણમાં બહુ જ વધી જાય છે, ત્યારે એ માત્ર હેરાનગતિ નથી રહેતી, એ બની જાય છે ધ્વનિ પ્રદૂષણ. અને આ એક ગંભીર સમસ્યા છે જેની આપણા સ્વાસ્થ્ય પર બહુ જ ખરાબ અસર પડે છે. ધ્વનિ પ્રદૂષણ એટલે ખાલી માથાનો દુખાવો નહીં. એનાથી ઊંઘ બગડી શકે છે, બ્લડ પ્રેશર વધી શકે છે, ચિંતા અને તણાવ વધી શકે છે. અને જો લાંબા સમય સુધી આવા ઘોંઘાટમાં રહેવામાં આવે તો સાંભળવાની શક્તિ કાયમ માટે જઈ પણ શકે છે. એટલે આ કોઈ નાની વાત નથી. તો ચાલો આજના આ વિશ્લેષણને એક સવાલ સાથે પૂરું કરીએ. જરા વિચારો, આપણી આસપાસની દુનિયામાં આપણે જે અવાજો અનુભવીએ છીએ એમાંથી મોટાભાગના સંગીત છે કે ઘોંઘાટ? અને આ જે બેલેન્સ છે એ આપણા જીવન પર કેવી અસર કરે છે? કદાચ આપણે બધાએ આપણા જીવનમાં થોડું સંગીત વધારવાનું અને થોડો ઘોંઘાટ ઘટાડવાની જરૂર છે. શું લાગે છે?